જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળીશું આમલકી એકાદશીના દિવસે શું કરવું જોઈએ। હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ એકાદશીને। આ એકાદશી વિષ્ણુ ભગવાનને સમર્પિત છે અને ખાસ કરીને આમળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે। આમલકી એકાદશી શું છે? આ એકાદશી ફાગણ મહિનાની સુદ પક્ષની એકાદશી છે। માન્યતા મુજબ આ દિવસે આમળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે। આ દિવસે એવું શું કરવું જોઈએ જેનાથી વિષ્ણુ ભગવાનની પૂર્ણ કૃપા મળે અને પુણ્ય ફળની પ્રાપ્તિ પણ થાય અને મનની કામનાઓ પણ પૂરી થાય? તો ચાલો જાણી લઈએ આપણે। વહેલી સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી એકાદશી વ્રતનો સંકલ્પ લો। શક્ય હોય તો નિર્જળ અથવા ફળાહાર ઉપવાસ રાખવો જોઈએ। અનાજ, ચોખા, દાળ વગેરે લેવાનું ટાળવું જોઈએ। ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર સામે દીવો પ્રગટાવી ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો 108 વાર જપ કરવો જોઈએ। વિષ્ણુ સહસ્ત્ર નામ અથવા ગીતાના પાઠનો પણ પાઠ કરવો શુભ મનાય છે। આમળાના વૃક્ષ પાસે જઈ પૂજા કરવી। પાણી, કુમકુમ, ચંદન, ફૂલ અર્પણ કરવા। વૃક્ષની પરિક્રમા 7 અથવા 11 કરવા જોઈએ। આવળાના ફળનો પ્રસાદ પણ લેવો જોઈએ અને ભગવાનને ધરાવવો પણ જોઈએ। ગરીબોને અન્ન, વસ્ત્ર અથવા દક્ષિણાનું દાન કરવું। બ્રાહ્મણને ભોજન કરાવવું અને એ કરાવી ન શકો તો બ્રાહ્મણોને પાકો સીધો આપવો પણ શુભ માનવામાં આવે છે અથવા જરૂરિયાતમંદને પણ તમે સીધો આપી શકો છો। ભજન, કીર્તન, હરિનામ સંકીર્તન કરવું અને રાત્રિનું જાગરણ કરવું। આનાથી ફળની પ્રાપ્તિ એ થાય છે મિત્રો કે તમારા પાપ ક્ષય થાય અને પુણ્યની પ્રાપ્તિ થાય છે। આયુષ્ય અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે। મનની શાંતિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે। માન્યતા છે કે આમલકી એકાદશીનું વ્રત કરવાથી અનેક જન્મોના પાપો નાશ પામે છે અને મોક્ષની પ્રાપ્તિનો માર્ગ સરળ બને છે। જય માતાજી।